દરેક વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપણે બધા બહુ જ ભાગ્યશાળી છીએ કે વૃંદાવનની અંદર 7 દિવસ સુધી ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત થઈ। મહાત્મ્યની અંદર તો મેં કહ્યું જ હતું, ફરીથી કહું છું કે ભક્તિ દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થઈ અને કર્ણાટકની અંદર આવીને એની વૃદ્ધિ થઈ। મહારાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક એ પ્રચલિત થઈ, પરંતુ વૃંદાવનની અંદર આવીને તો એ તરુણ અવસ્થાની અંદર આવી ગઈ। તો આપણે પણ આ 7 દિવસ ભક્તિ કરી અને તરુણ અવસ્થાને આપણે પ્રાપ્ત કરી। એ જીવીએ ત્યાં સુધી તરુણ અવસ્થાની અંદર આપણા જીવનની અંદર આપણા શરીરની અંદર એ રહે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું। આ બધા દિવસો ખૂબ જ યાદ આવે છે। જીવત્સુ તાત પાદેશુ નૂતને દાર સંગ્રહે માતૃભિશ્ચિંત્યમાનાનામ તેહિનો દિવસા ગતાઃ। ભગવાન રામચંદ્રનો જ્યારે સીતાજી જોડે પાણી ગ્રહણ થતું હતું, લગ્ન થતા હતા, એ વખતે એ જે માહોલ હતો, એ જે આનંદ હતો, એ જ્યારે દશરથ રાજા શ્રીજીચરણ થયા ત્યારે જંગલની અંદર ફરતા ફરતા ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીને કહી રહ્યા હતા કે હે ભ્રાતા, હે અનુજ, જ્યારે આપણું પાણી ગ્રહણ થતું હતું અને એ વખતે દશરથ રાજા આપણા પિતાજી અને માતા કૌશલ્યા આપણને જે આશીર્વચનો આપતા હતા, આશીર્વાદ આપતા હતા, એ દિવસો જે આપણે જોયા છે એવા દિવસો ફરીથી આપણે નહીં જોઈ શકીએ। તેહિનો દિવસા ગતાઃ એતાદૃશાઃ દિવસાઃ પુનઃ ન આગમિષ્યન્તિ। વૃંદાવનની અંદર આપણે જે 7 દિવસ જે ભક્તિ કરી એવા દિવસો ફરીથી આપણને પ્રાપ્ત નહીં થાય, અને થશે તો એની અંદર ઘણો બધો તફાવત હશે। ફરીથી ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે જલ્દી પાછા વૃંદાવનમાં આવીએ અને ભગવાનની ભક્તિ કરીએ। દરેક વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।